લેક્સિકન લેક્સિકન દ્વારા વર્ડ ઓફ ધ યર 2025 લેખિકા મૈત્રી શાહ. વર્ષ 2018થી દર વર્ષે ડિસેમ્બર માસમાં ગુજરાતી લેક્સિકન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને તેની લોકસમૂહ ઉપર પડેલી અસરોને ધ્યાનમાં રાખીને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવે છે. વર્ષ 2025 દરમિયાન ઘટિત ઘટનાઓની તવારીખ જોઈએ. 4 વર્ષથી રશિયા યુક્રેન યુદ્ધ યથાવત છે. જાન્યુઆરી 2025માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ અવારનવાર નવી જાહેરાતો કરી વિશ્વના અન્ય દેશોના આર્થિક રાજકારણમાં ચઢાવ ઉતાર લાવી દે છે. છેલ્લા ઘણા વખતથી ટેરિફના સંદર્ભમાં તેમણે ઘણા ફેરફારો કર્યા છે, જે વિશ્વના ઘણા દેશોની આયાત નિકાસને અસર કરી રહ્યા છે. આને કારણે ગ્લોબલ સાઉથના દેશોને વેપારની નવી તકો સાંપડી છે. તેઓ વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે અને વૈશ્વિક ફલક ઉપર પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા છે. ભારત દેશ ગ્લોબલ સાઉથનો એક ભાગ હોવાની સાથે સુરક્ષા ક્ષેત્રે પણ પોતાની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. આતંકવાદને જડબેસલાક જવાબ આપવા માટે શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર આજે પણ ચારેકોર ભારતની સૈન્ય તાકાતનો પરચો વિશ્વને કરાવી રહ્યું છે. હાલમાં પાડોશી દેશ સાથે સીઝ ફાયર ચાલુ છે, પણ વિવિધ મોક ડ્રીલ દ્વારા દુશ્મન દેશના પ્રયત્નોને કેવી રીતે નિષ્ફળ કરવા તેની આગોતરી તૈયારીઓ ભારતીય સેના કરી રહી છે. આ બધી ઘટનાઓની વચ્ચે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ ઘણા વિમાનો વારંવાર ટેકનિકલ ખામી સર્જાયાની ફરિયાદો અને પાયલટ દ્વારા મે ડે જાહેર કરવાની ઘટનાઓ આ વર્ષે વારંવાર જોવા મળી હતી. આમ ઉપરોક્ત વિવિધ ઘટનાઓને અને તેની લોકસમૂહ પર પડેલી અસરોને ધ્યાનમાં લેતા વર્ષ 2025 માટે ટેરિફ શબ્દને વર્ડ ઓફ ધ યર 2025 તરીકે ગુજરાતી લેક્સિકન દ્વારા જાહેર કરવામાં આવે છે.